જાઓ ટચ કરશો તો કામ થઈ લાઈન में આમ રાખો તો આવે લઈ મોટું બન શું થાય છે શેનો કાર્યક્રમ કોની વિદાય પછી તમારો વારો આવશે પહેલા ધોરણમાંથી લઈ 8મા સુધી અહીંયા ભણ્યા જો આપણા 8મા ધોરણના વિદ્યાર્થીઓ 8 વર્ષ તમે આ સ્કૂલમાં કાઢ્યા છે ફાઇનલી તમારું 8મું ધોરણ અહીંયા પૂરું થશે નવા શૈક્ષણિક સત્રમાં તમે પ્રવેશ કરશો 8 વર્ષમાં તમે અહીંયા ઘણું બધું શીખ્યા છો ઘણી બધી મસ્તી કરી છે જે તમારો વિદાય દિવસ છે ને એ દિવસે તમને બધું યાદ આવતું છે કે આપણે પહેલો દિવસ કેવો હતો અને આજનો છેલ્લો દિવસ કેવો હતો દરેક છોકરા આત્માના ઘટે કરે અનુરાધાબેન ના છોકરાને વિદાયમાં લેતા જજો દક્ષિણા માલ દઈએ તમારા જોડે ભણવા લઈ બટન બંધ કરીને આવજો લાઈન કરીને આવજો છોકરા બ્યુટી પાર્લર માં જાય છો પાછળ હલો મેકઅપ થઈ ગયો આવી જાવ નીચે બેહી જાવ ને પગ ઉપર ઉભા થઈને બેઠા છે થાકી જશો બેહી જાવ ને બેહી જાવ નીચે હા અહીં લગાડી દેવી કરી
પેલા પાછળ બેઠા આવી જાઓ લો. હવે એ જે પુનાવાનું કિશનની બાજુ બેઠે એ લાઈનમાં આવી જાઓ. લાઈનમાં હોય બેમાન પેલા લાઈનમાં વાતો કરજો ભાગલા બોલાવીજો આજ વાતો કરવાની છે તમારે. આ 8 વર્ષ અહીં કાઢ્યા તો તમારે કંઈક બોલવું પડશે ને. જે વાતો કરશે ને એને અહીંયા સ્ટેજ ઉપર બોલાવાય. બોલવાનું જ છે ને. આજ ના બોલે તો ના ચાલે. બોલાવવાનું ફરજિયાત છે આજ તો. આ બાજુ શું છે મોઢામાં? ગઈ હોપારી હા? ગરી હોપારી ટૂંકી નાખે હવે બીડે દાડી પાણી પીનાર તો મોઢું ખાલી કરીએ ના હોય તો. જતે જતે કેવું પડે. બે વિષ્ણુ ભેગા બેઠો વાતો ના કરતા. જે વાતો કરશે પહેલો ઉભો થશે. હા, એ સૌથી પહેલા પોતાના પ્રતિભાવ આલવા ઊભા થશે. લકી ડ્રોમાં એમનું નામ પહેલું આવશે. કોઈને રડવું આવતું હોય ને એનો કાર્યક્રમ થોડો છેલ્લે રાખવો. ફોટા હારા નહીં આવવા. વાહ મેકઅપ વિખરાઈ જાય. આપણો દેશી છે. આપણે ખાલી કહેવાનું. થોડો ઘઉંનો રોટ લગાવી દઈએ. છાણ્યાનો ચણાનો નહીં. ચીકણી માટી લગાવી દઈએ. એટલે મેકઅપ. આ બાંધમાં હી લાઈન ગોરમથી આલ દેવાની. એવું છે પ્રતિભાવ આપવા. બાકી તારી ઈચ્છા હોય તો આ એ સૌથી પહેલા આવશે. કોણ છે એ? આગળ બોલો. પહેલો નંબર આવ્યો તારો, બરોબર? બેદાર તું જજે તારા પ્રતિભાવ આપ. આ બે બેનું તો બાંધો તારા. આ જે બસ ચાલક રહ્યા એમને તો બાંધો. બાંધાઈ ગયું? બાકી નથી ને? એનો પહેલા થોડા છૂટા બે ગરમી ના લાગે. આમ આગળ આવીને થોડા ભારત માતા કી ધોરણ 8 નો વિદાય સમારંભ. આમ શુભેચ્છા. એ વિદાય નહીં લઈને પણ અમે બધા તમને અને તમે બધા શુભેચ્છા આપીએ છીએ. શું કરીએ છીએ? શુભેચ્છા આપીએ છીએ. કારણ કે વિદાયનો સમય જ્યારે આવે ત્યારે બધાને ખ્યાલ આવે. પણ એમનો સમય 8 વર્ષનો હતો. મેં એમને જ્યારે પહેલા ધોરણમાં રડતા મૂકીને આવતા તેમના મમ્મી પપ્પા ત્યારનો જોઉં કે 8મા ધોરણ સુધી જોયેલા બધા બાળકો. પેલી સ્કૂલથી 6ઠ્ઠાના બાળકો આવે તો એ અમારા જ બધા બાળકો. કોઈ અમારી માટે પઢાર કે કોઈ જાતિ કે એવું કંઈ જ નહીં. બરાબર? હોશિયારે એટલું અને ઠોઠ હોય તો પણ એ અમારા માટે એટલું જ બાળકો. અહીંથી 8મા ધોરણમાંથી જઈને હાઈસ્કૂલમાં એડમિશન નજીકમાં આપણા ગામમાં જ છે. તો છોકરીઓને તો અમે કાલે પણ સાહેબને 2 વાત કરી હતી કે તમને કદાચ ઘરેથી કંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. અમે પહેલાં પણ જતા હતા રમેશભાઈને અમે બધા. પણ ઘણી છોકરીઓને વાલીને સમજાવીને પાછા ભણાવવા મૂક્યા છે. બરાબર? ગામમાં છે તો 10 સુધી. હું તો કહું આગળ સુધી ભણો. કેમ ના ભણો? અત્યારે ભણ્યા વગર છૂટકો જ નથી તમારે. બરોબર? અને કમિલા જેને હોસ્ટેલમાં જે તમારા વાલી મોકલતા હોય ત્યાં જવું હોય તોય વાંધો નહીં. પણ ગામમાં છે ત્યાં સુધી ત્યાં જાઓ તો તમારે સારું રહે કે કંઈ બી હોય તો સીધું ઘરે આવી જવાય. બીજું કે 8મામાંથી પતી ગયું એટલે ભણવાનું પતી ગયું એવું નથી હોતું. આ તો તમારી ખાલી હજુ શરૂઆત છે. હજુ વિદ્યાર્થી તરીકે જ્યાં સુધી જીવન તમારું રહેશે ત્યાં સુધી આવીને આવું કંઈક વિદાય છે, કંઈક મુશ્કેલી ગમે એવું આવવાની જ છે.
એટલે આવી રીતે તમે નિરાશ થઈને જશો. હા, તમે 8 વર્ષ સુધી ભણ્યા એટલે હવે તમારે આ શાળા છે, શાળાના શિક્ષકો, તમારા ગુરુજનો, આચાર્ય, શાળાનું કેમ્પસ એ બધું જ છોડવાનો વારો આવશે. તમે આવજો જ, આ તમારી જ નિશાળ. અમે કોઈ 5 વાગે જઈએ એટલે હતું એમને મૂકીને જતા રહીએ છીએ, તમારે જ સાચવવાની છે. બરાબર? કાલે ભણીને જતા રહેશો તો એ ઘણા છોકરા હજુ આવે છે, તમે આવશો. પણ જે અત્યારે હાલ ચાલુમાં છો એ તમે રહી શકો નહીં. એટલે આ એક રિવાજ મુજબ તમને 8મા ધોરણની વિદાય એ આપવા માટે, બાકી અમને પણ મન થતું નથી. બરાબર? એટલે બધા બાળકો, છોકરીઓ ભણજો, અને જે ભણવાના જ્યાં સુધી ભણાય એનાથી આગળ જો તો ધંધા વેપારમાં પણ તમારું નામ થાય એવી શુભેચ્છા આપીએ છીએ અમે શાળા બધા શિક્ષકો, સ્ટાફ વતી, આચાર્ય વતી. અને કંઈ પણ કામ હોય હાઈસ્કૂલમાં તમને ભણતર ના ફાવતું હોય, કાચું હોય તો કહેજો, તો અહીંથી વિષયના શિક્ષક છે એ પણ તમને મદદ કરશે. અહીં પૂછવાય આવવાનું, બોર્ડની પરીક્ષા હોય, રજા પડે, કંઈ બાકી રહી જતું હોય તો એ પૂછવા આવવાનું, કે પતી ગયું, જતા રહ્યા, એવું નહીં. તમારી જ નિશાળ છે, તમારા જ ગુરુજનો છે, ગમે ત્યારે આવવાનું. બરાબર? અને બીજું ખાસ છેલ્લે અંતે કે તમે તમારા મમ્મી પપ્પાનું, તમારા ગુરુનું અને તમારા વડીલોનું ક્યારેય એમનો પ્રશ્નનો અનાદર નહીં કરવો. સાંભળી લેવાનું, માન કરવાનું, થાય તો એટલું માનવાનું જ, ના થાય તો સામે ઉત્તર આપતા નહીં. એના સિવાય તમારો ઉદ્ધાર નથી. મમ્મી પપ્પા, ગુરુ અને તમારા વડીલ ક્યારેય પણ સામે થતા નહીં. બરોબર? અને ગામના છોકરાઓ જે ભણે છે એમનો સંપર્કમાં રહો, શું કઈ લાઈન પકડવી, કઈ લાઈન ના પકડવી આગળ જતા. અને નિશાળમાં તો છીએ જ, તમે જતા રહો તો તમારે કઈ બી તકલીફ હોય તો પૂછવા આવવાનું. અને બધા છોકરાઓને, છોકરીઓને બધા એડમિશન 9મા ધોરણમાં લો, ભણો અને ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ. બરાબર? અહીંથી ગયા પછી 9મામાં ગયા, 9મામાંથી 10મામાં ગયા, 10મા પછી એ રિઝલ્ટ આવે, એના પછી તમારે શું કરવું એ તમને સમજણ ના હોય, વાલીને સમજણ ના પડતી હોય તો તમે ગમે ત્યારે આવી શકો. અહીંથી અમે બદલી કરીને જતા રહીએ તો પણ તમે ફોન કરશો તોય તમને સારા જ રિઝલ્ટ મળશે. એમાં 12મા પછી તમે શું કરશો, એના પછી તમારા એજ્યુકેશન પતી જાય પછી તમારા કેરિયર માટે આગળ કઈ રીતે વધશો એ બધું માર્ગદર્શન દરેક શિક્ષક આપશે. એટલે તમે છેક સુધી અમારા જોડે જોડાયેલા છો. તમારામાંથી કોઈ આગળ ઓફિસર અમારાથી આગળ વધી જશે તો અમને સૌથી વધારે ગમશે. બરાબર? બધાને શુભેચ્છાઓ છે અને બધા પાછા ભણજો, પરીક્ષા આપવા આવજો. અને છોકરીઓને ખાસ એ કહેવાનું છે કે ભણજો ખરા.
નાનપણથી બંધાયેલા હોય એટલે આંખમાંથી આંસુ આવે એ સ્વાભાવિક છે. મારે નહોતું જવું પડ્યું. તમારે નહીં જવું હોય પણ તમારે જવું પડે, શિક્ષણ લેવું પડે, આગળ વધવું પડે અને ભણો બને ત્યાં સુધી ભણો. ઘણી બધી સરકાર સુવિધાઓ આલે તો તેનો લાભ લે. એને ના જવું ગમતું હોય તો એક બે વાર જઈને પાછા ફરી જાઓ, તમને ફાવે. અને કોઈ પણ કામ હોય તો શિક્ષકો છે જ તે તમારી મદદ તમે કહી શકો છો આ એક સાહેબ આ તકલીફ છે કે આવું છે એવું છે. તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને આજે ધોરણ 8ની જે વિદાય ન કહેતા આજે એ બધા જ તમામ વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં જ્યારે પ્રવેશ લેવા માટે એમના માટે પ્રથમ પગલું છે. હાઈસ્કૂલમાં એ લોકો જ્યારે પ્રવેશ લેશે પણ એ પહેલાં અહીંયા એમને ધોરણ 8ની એક્ઝામ પાસ કરવાની છે. તો ધોરણ 8ની એક્ઝામ પાસ કરવા માટે પણ એમને મહેનત કરવાની છે. બરાબર? તમારે સારો અભ્યાસ કરવો એ બહુ પહેલી મહત્વની વસ્તુ છે. અભ્યાસમાં મન પરોવવું, એકાગ્ર થવું, ભણવા માટેની આ પહેલી એકાગ્રતા મહત્વની બાબત છે. ભણશો તમે, સારું રિઝલ્ટ લાવશો એટલે ધીમે 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 એક એક દ્વાર ખુલતું જશે. બીજું એક કે ભણશો તમે 10 ધોરણ સુધી તમારું અભ્યાસ કાર્ય પૂરું કર્યું એટલે તમને ત્યાં આગળ તમારી પોતાની આત્મસુસ્તી તમને ખ્યાલ આવશે કે મારે હજી આગળ કંઈક કરવું છે. કેટલાકને દીકરીઓને મા બાપ છે કદાચ ભણાવવા માટે તૈયાર ન હોય તો એનાથી કંઈ હારી જવાનું નથી. હવે તમે બધા જાણતા હશો કે ઘરે બેઠા પણ પરીક્ષા આપી શકાય છે. જ્યારે 10મા ધોરણની અંદર કદાચ છૂટી ગયું તમારાથી તો તમે ફરીથી 10મા ધોરણમાં પણ એક્ઝામ આપી શકો છો. 12મા ધોરણની એક્ઝામ આપતા બધાને જોતા હશો. પણ આપણે બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરવાનો કે આપણે હાઈસ્કૂલનું શિક્ષણ આપણું સતત કાર્યરત રહે, સતત ચાલુ રહે એવો પ્રયત્ન કરવાનો છે. હવે આ કહેવા પાછળનું કારણ મને તમને એવું લાગ્યું કે દીકરીઓએ ભણ્યા હશો તો કંઈ ને કંઈક કામકાજ તમે કરવા માટે તમને અંદરથી આત્મસૂઝ પ્રેરણા મળશે. તમે આત્મનિર્ભર થાવ. દરેક વિદ્યાર્થી કંઈક નવું કામ કરવાની એનામાં સ્કિલ છે, રહેલી જ છે, એ ડેવલપ કરે. એને જે શોખ હોય એ શોખમાં પણ એ જો કંઈક વધારે મહેનત કરશે તો આગળ નીકળી જશે. બરાબર? તો દરેક વિદ્યાર્થીને એ જ કહેવાનું કે કંઈક કરવું છે એની અંદરથી જિજ્ઞાસા અંદરની એમનામાં ધગસ ઊભી કરવી પડશે. એમને પહેલા તો 8મા ધોરણની મેં જેમ કહ્યું કે અત્યારે અભ્યાસ તમારો કેવો અભ્યાસ છે એના પર તમારે ધ્યાન રાખવું પડશે. ત્યારે 8મા ધોરણમાંથી હિન્દી સારું રિઝલ્ટ લઈને બહાર નીકળશો, બરાબર, 9મા ધોરણમાં જશો તો પછી તમને ત્યાં ખબર પડશે કે હાઈસ્કૂલની અંદર કેવી મહેનત કરવી પડે છે. અહીંયા તો તમને ખ્યાલ નહીં આવે, નથી આવ્યો, પણ 9 ને 10 પાર કરશો ને ત્યાં આગળ પછી તમને ખ્યાલ આવશે કે ભાઈ કેવી મહેનત કરવી પડે દરેક વિષયની અંદર. ત્યારે તમારા આગળ તમે વધી શકવાના છો. બરાબર? તો તમારો જ્યાં તમારામાં કચાશ રહેલી છે એ કચાશ દૂર કરવાના પહેલા પ્રયત્નો કરવા પડશે. જે વિષય તમને અઘરો લાગે છે એ વિષય જ્યારે તમને સમય મળશે વેકેશનમાં, 8મું ધોરણ પૂરું થશે એટલે રિઝલ્ટ લઈને નીકળી જશો, પણ વેકેશન છે, વેકેશનમાં જે વિષય તમને અઘરો લાગે છે એ વિષયનો તમે જે સમય પીરિયડ મળે વેકેશનમાં તો એમાં કંઈક તૈયારી કરજો, જેથી કરીને 9મા ધોરણની અંદર હાઈસ્કૂલમાં પ્રવેશ લો તો તમે જે ઉત્સાહ અને ઉમંગથી પ્રવેશ લેશો. બરાબર? અને તમારું રિઝલ્ટ સારું જ હોય એવા પ્રયત્નો કરજો. કંઈક ભણવામાં એક ચીજ થજો, બરાબર, તો રિઝલ્ટ સારું આવશે. બાકી કંઈ બોલવાથી કંઈ થવાનું છે નહીં. બરાબર? તો તમારામાં રહેલી જે કચાશ છે એ દૂર કરવાના પ્રયત્નો કરવા પડશે અને રિઝલ્ટ સારું આવે એવો પહેલા પ્રયત્ન કરવો પડશે. તમારામાં જે શક્તિ છે એ પૂરેપૂરી રેડવી પડે. ઇન્વોલ્વમેન્ટ તમારું પૂરેપૂરું હશે તો જ રિઝલ્ટ મળશે. બાકી કોઈના કહેવાથી, મા બાપના કહેવાથી કે અમારા કહેવાથી પણ તમારું રિઝલ્ટ કોઈ સુધારી શકવાનું નથી.
ખ્યાલ આવી ગયો? તો તમારે તમારી જાતને રેડવી પડે. પૂરેપૂરી અંદર કોઈ બી જે કંઈ કામ કરો એ સારી રીતે કરવાની ધ્વજ રાખવી પડે, તો જ એ કામ સારું આપણાથી થઈ શકે. આટલું તો આપણો પોતાનો પ્રયત્ન હોય તો જ થશે, નહીંતર થઈ શકે નહીં. બરાબર? તો દરેક વિદ્યાર્થી મિત્રો મહેનત કરજો. મહેનત કરશો તો ઓટોમેટિક સફળતા પાર તમને સામેથી આવશે. બરાબર? ચલો, જય શ્રી કૃષ્ણ. પછી એને મને કીધું કે સાહેબ તમે મને આ રીતે આવું બોલી મને ખીજવતા. એ છોકરી હવે પહેલામાં ભણતી હતી, અત્યારે કદાચ ત્રીજા ચોથામાં હશે, 3 વર્ષ થયા. પણ એ છોકરીને હજુ રાકેશ સાહેબ યાદ છે મગજ કે આ સાહેબ મને આ રીતે ખીજવતા સવાર. એટલે એ છોકરીનો ફોન આવ્યો એટલે મને એમ થાય કે છોકરા આપણને હજુ યાદ કરે છે. એ રીતે તમને પણ તમારા જીવનમાં 50 કે 60 વર્ષ થશે ત્યાં સુધી તમારા પ્રાથમિક શાળાના શિક્ષકો તમને આજીવન યાદ રહેવાના. એમાં ઘણા શિક્ષકો સારી રીતે યાદ રહેશે. મારા જેવા છે તો તમે એમ જ કહેશો કે આ સાહેબ બહુ મારતા, એ રીતે તમે મને યાદ રાખશો. ભાવેશભાઈને યાદ રાખશો, ભાઈ અમને પ્રેમથી સમજાવતા. રમેશ સાહેબ પંપાડીને તમને રૂમમાં બેસાડતા. આ બધું તમને યાદ રહેશે અને આપણે આ જીવનમાં યાદ રાખવાનું છે. એટલે 8મા ધોરણમાંથી આપણે વિદાય લઈ રહ્યા છીએ. વિદાય અહીંયાથી લઈએ એટલે ખાલી ઘરે બેસવાનું નથી. પહેલી વાત એના માટે આપણે આગળ અભ્યાસ ચાલુ રાખવાનો છે અને જેમ જેમ ભણતા જાઓ અમે એવું માનીએ કે તમે મોટા થઈને અમારા પણ સાહેબ બનો. મોટા થઈ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં તમે બેસો અને અમારે તમને સાહેબ કેવું પડે કે સાહેબ આવું. એવી અમારે તમારી જોડે રજા લેવી પડે એવી અમે આશા રાખીએ. બરોબર? એટલે ભણવાનું ચાલુ રાખજો અને સરસ મજાનું ભણજો અને તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે આ સ્કૂલમાં મોસ્ટ વેલકમ. ગમે તે ટાઈમે તમે આવી શકો છો, જઈ શકો છો. અને વચ્ચે સાહેબે વાત કરી હતી, મહાવીરસિંહભાઈએ વાત કરી હતી કે તમે તમારું નામ એવું બનાવો કે આખા ગામની અંદર આ કોનો છોકરો છે કે કોની છોકરી છે. આપણે જો સારા કામ કરીશું તો આપણા મા બાપનું નામ ઉજ્જવળ થશે આપણા સમાજમાં, આપણા ગામમાં, દરેક જગ્યાએ. અને આપણે એવા કામ કરીશું તો એ આપણા બાપાનું નામ જ બદનામ થવાનું. કારણ કે તમને કોઈ ઓળખતું નહીં હોય, તમારા બાપાને જ બધા ઓળખતા હશે. એટલે ભવિષ્યની અંદર સારું કામ, ખરાબ કામ કેવું છે એ આપણે ધ્યાનમાં રાખી અને પગલું આગળ ભળવું. અને જે આપણે તમને લાગે કે આ ખરાબ કામ થતું હોય છે ત્યાંથી આપણે પાછા વળી જવું, કાં તો કોઈની સલાહ સૂચન લઈ લેવી, એ આગળ પડતું રહેશે. એટલે અને જિગ્નેશભાઈ વાત કરી કે ભાઈ છોકરીઓને વિદાયનો પ્રોગ્રામ હોય એટલે છોકરીઓને રડવું વધારે આવે અને છોકરાઓને મગજમાં કાંઈ હોય નહીં. છોકરાની જાતિ જ એવી છે કે એના મોઢા પણ અલગ હોય ને અંદર દિલમાં અલગ હોય. તમે એને એક રીતે ઓળખી ન શકો. ભલે તમને બહાર હસમુખો લાગતો હોય પણ અંદર તો 50 જાતના દુઃખ લઈને ફરતો હોય. અને છોકરીઓને એક જાતનું દુઃખ હોય, થોડી વાર રડી લે એટલે બધું દુઃખ ભૂલી જાય. પણ છોકરાઓ રડી શકતા નથી. તમને એનો હાવભાવ તમને બતાવે છે. હાસ્ય તમારી આગળ હંમેશા હસતા જ રહે છે, પણ એમના દુઃખ દર્દો જે હોય એ તમારી આગળ જાહેર કરતા નથી. એવી ને એવી રીતે 8મા ધોરણના છોકરાઓને દુઃખ તો થતું જ હશે પણ એમને રડવું જલ્દી આવે નહીં. અને છોકરીઓને રડવું જલ્દી આવે એટલે આપણે એવું ના માનીએ કે આમને પણ દુઃખ નહીં થતું હોય. એટલે છોકરા છોકરીઓ બધાને પ્રાથમિક શાળા છોડતા દુઃખ તો થતું જ હોય પણ દરેકની પદ્ધતિ અલગ અલગ હોય છે. લાસ્ટમાં એટલું કે ભણવામાં આગળ વધજો. તમારા મા બાપ ન મોકલતા તો ગમે તે સાહેબને એવું લાગે તો તમે એ મોકલશો, અમે આપણે 100% મદદ કરીશું ને કરીશું. જય હિન્દ. અમને ક્ષમા કરશો. અમે અહીંથી માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પણ સારા માણસ બનવાના સંસ્કાર લઈને જઈ રહ્યા છીએ. अभी सोचा न था कि यह दिन भी आएगा. प्रगति के बहाने हमें आपका प्यार छोड़ना पड़ेगा. सरा गया मुझ जीवन का एक उत्सव यहाँ. हंसे खेले कूदे इस स्कूल की मातृभूमि में हम. आज विदा के समय दीप जलता है. कहाँ गए वो दिन? आज मेरा दिल बेचैन हुआ है.
બહાર આવતો જ. અહીં બી જા બહાર. અત્યારે પણ વિદાય નથી. દરેક શિક્ષકો આવું કહે છે અને તમારે આગળ જવા માટેનું એક પગલું છે અને પગલા જો આગળ લેશો તો જ કંઈક કામયાબી તમે મેળવશો. ભણો એ તમારા જીવનમાં ખાલી ભણતર પૂરતું નથી, પણ એક વસ્તુ અહીંથી આગળ જાઓ ત્યારે યાદ રાખજો, તમારા માતા પિતાના સંસ્કારો એનું મસ્તક નીચું ન થાય તમારા લીધે. ઊંચું ન કરી શકો તો કાંઈ નહીં, પણ તમારા લીધે એનું મસ્તક નીચું ન થાય ને એ બાબતની ખાસ કાળજી રાખજો. અહીંથી બહાર જશો તો કોનો દીકરો કોની દીકરી એવું પૂછશે. તમારા નામથી તમને નહીં ઓળખતા, પણ જ્યારે કાંઈ પગલું લેવશો ને આડું અવળું ખરાબ સંગત થશે તો એમ કે છે ઓલાનો દીકરો હતો કે ઓલાની દીકરી હતી. એનું મસ્તક નીચું ન થાય એ બાબતની ખાસ ધ્યાન રાખજો. એ વસ્તુ ખાસ શીખવા જેવી છે જીવનમાં. બાકી ભણતર છે, ભણતરની સાથે ગણતર નહીં હોય ને તો ગમે એવા ભણેલા હશો એના વ્યક્તિ માટે માન ક્યારેક નથી હોતું કોઈ. ગણતર જીવનમાં ખૂબ જાળવવું જરૂરી છે. વિનંતી કરું કે 8મા ધોરણને અનુબક્ષીને 2 શબ્દો બોલશે. મળીને આવેલા છે, ઘણી આવી વિદાયો આપેલી છે, ઘણા કાર્યક્રમ સંભાળેલા છે, તો આપણે એમની વાણીનો આપણે લાભ લઈએ. બરાબર જિગ્નેશભાઈ? શિક્ષક મિત્રો અને વહાલા વિદ્યાર્થીઓ, હવે તમને એમ થતું હશે કે આ વહાલા વિદ્યાર્થીઓ એવું કેમ કહે છે? તમને લગભગ બાલવાટિકાનો તમે પ્રવેશોત્સવ જોયો હશે, બધાએ જોયો છે ને? તો જ્યારે બાળક તરીકે આપણે સ્કૂલમાં જઈએ છીએ, તમે આવ્યા છો અત્યારે બાલવાટિકાવાળા છે એ રીતે અમે પણ એક વખત ધોરણ 1માં પ્રવેશ લીધો હતો. તો વહાલા કહેવાનો અર્થ એટલો કે જ્યારે બાલવાટિકામાં બાળક આવે ને ત્યારે પહેલાં તો એના મમ્મી પપ્પાને મૂકી ઘર અને પહેલી વાર જ્યારે બહાર નીકળે છે તો એને શિક્ષક ઉપર એટલો વિશ્વાસ મૂકીને મા બાપ બાળકને બાલવાટિકામાં મોકલે છે અને બાળક પણ શિક્ષકો સાથે એટલું બધું પ્રેમાળ અને મળતું થઈ જાય છે કે આવા 8-8 વર્ષ ભણ્યા પછી પણ જ્યારે એને જવાનું થાય છે ત્યારે શિક્ષકોને પણ દુઃખ લાગે છે, રડવાનું આવે છે અંદરથી. કોઈ કદાચ ઇમોશનલ હોય તો કદાચ એના આંસુ રોકી ના શકે. અને બાળકો જે વિદાય લઈ રહ્યા છે એમાં ખાસ કરીને છોકરીઓને તમે જોઈ શકો કે વધારે ઇમોશનલ અને રડતી હોય છે. છોકરાઓને દુઃખ નહીં થતું એવું નથી હોતું, એ આપણને એવું લાગે છે કે છોકરાને કંઈ નથી પડ્યું, પણ છોકરા તરીકે એમની રીતે અંદરથી પણ ઘણું દુઃખ થતું હોય. એનું કારણ છે કે 8-8 ધોરણ આપણે ભણીએ છીએ ત્યારે આપણને નવા નવા શિક્ષકો મળ્યા. કેટલાય શિક્ષકો પાસે તમે ભણ્યા હશો. તમે એકવાર ઘરે બેઠા ગણતરી કરજો કે હું પહેલા ધોરણથી માંડી કેટલા બધા શિક્ષકો મારા જીવનમાં આવ્યા. મને પણ યાદ છે મારા શિક્ષકો. એમ તમે જેમ જેમ આગળ ભણતા જશો તેમ તેમ તમારા શિક્ષકોને તમે કંઈક ને કંઈક રીતે તમારા જીવનમાં જે પણ તકલીફ આવશે, કંઈક એવું કંઈક બનાવ બનશે ને ત્યારે તમને આમ યાદ આવશે કે અમારા આ સાહેબ હતા ને એ આમ કહેતા. આવું થશે તમને. અત્યારે કદાચ ઓછું થતું હશે, પણ જેમ જેમ તમારા જીવનમાં આગળ ઉંમર વધશે, જવાબદારીઓ આવશે, એ પ્રમાણે તમારા જીવનની અંદર આ બધી બાબતો યાદ આવશે. તમારા મિત્રો પણ એવા બન્યા હશે અહીંયા કે કોઈ ગામમાં આ છેડે રહેતું હશે, કોઈ ગામમાંથી પેલા છેડેથી આવતું હશે, પણ આ બધા મિત્રો જ્યારે આપણે એક સાથે સ્કૂલમાં ભણીએ છીએ ત્યારે આપણે એવી આત્મીયતા બંધાઈ જાય છે કે આજે જ્યારે આપણે છૂટા પડીએ ને ત્યારે આપણને એનું દુઃખ થાય છે. આવી જ વિદાય સાહેબે કીધું એ પ્રમાણે કે હું પણ મારે સ્કૂલ હતી, કન્યા શાળા હતી, એટલે એકલી છોકરીઓ જ હોય ત્યાં, એટલે કન્યા શાળામાં વિદાય આપી ને એટલે બહુ દુઃખ ભર્યું લાગે. કેમ? છોકરીઓ એ તો રોતી હોય 8મા વાળી તો, પણ સાથે સાથે 1 થી 7 ધોરણની છોકરીઓ બાલવાટિકા વાળા રોતા હોય. આવી પરિસ્થિતિ હોય. એટલે
આજે તમે જુઓ આપણા જરા હો તો છોકરીઓમાં શિક્ષણ અહીંયા પહેલો એવો પ્રશ્ન છે કે આપણે જ્યારે આજે જે બેન આવ્યા હતા એમાંથી 8મા ધોરણમાંથી સર્ટી લઈ ગયેલી છોકરીઓ સૌથી વધારે નીકળી. એ હજુ 8મું ધોરણ પણ પૂરું કર્યું નથી અને સર્ટી લઈ જાય છે. તો આવું કારણ શું છે? તો આ તમે જે ભણ્યા છો એમને તો લાગુ પડતું નથી, પણ તમારે હવે અહીંયાથી એ શીખવાનું છે કે અહીંયાથી 8 ધોરણ પછી તમે 9મું 10મું ધોરણ ભણશો, 11 12 ભણશો, કોલેજ કરો અને આગળ બીજી ઘણી બધી પરીક્ષાઓ અત્યારે તો આવે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે, કેટલાક ટેકનિકલ લાઈનો આવે છે. આ બધું તમે કરો અને પછી કંઈક બનશો ને ત્યારે તમારું માન જે સમાજમાં, કુટુંબમાં અને ગામમાં જે જળવાય છે, જે સચવાય છે એ ભૂત બને દે. આપણે અહીંયા જોઈએ છીએ કે બહેનો આપણા ભણાવવા માટે બહેનો પણ છે દૂર દૂરથી આવે છે. તો એમના પણ મા બાપ આજથી લગભગ 25-30 વર્ષ પહેલા એમના મા બાપે એમને ભણાયા હશે અને આજે પણ આટલે દૂરથી નોકરી કરવા માટે પણ પોતાની રીતે ઘરનું બધું કામ બતાવી અને પોતાની જવાબદારી સમજી ટાઈમે આવવું, ટાઈમે ઘરનું કામ ઘરે કરવું, આ બધું કરતા હોય છે. એટલે એવું તો છે નહીં કે છોકરી હોય તો ખાલી ઘરનું કામ જ થાય. નોકરી થાય એનું ઉદાહરણ આપણી સામે છે. અને પોલીસમાં પણ અત્યારે તમે જોતા હશો કે પોલીસની જ્યારે કોઈક રેલી હોય તેમાં પણ પોલીસમાં બહેનો પણ હોય અને પોલીસમાં ભાઈઓ પણ હોય. આ બધું તમે જોયું હશે. એટલે હવે હું તો એમ જ કહું છું કે આવો કોઈ ભેદભાવ પોતાના મનમાંથી કાઢી નાખો કે હું છોકરી કે છોકરો, પણ ભણવા માટે લાગી જાઓ. અને બીજી વાત એ હતી કે અમે જિલ્લામાં નોકરી કરીને આવ્યા, ત્યાં છોકરીઓની સ્કૂલ અને એ પરીક્ષા પહેલાં ભણતી 9મા ધોરણમાં એડમિશન જ નથી લેતી. આજે ત્યાં 100% રિઝલ્ટ આવે છે 10મા ધોરણનું અને એમાં 1 થી 10માં પાછી છોકરીઓ જ હોય છે. એટલે એવું નથી કે છોકરીઓ કંઈ ના કરી શકે, છોકરીઓ પણ ઘણું બધું કરી શકે છે. એટલે ભણો. બીજી વાત રહી છોકરાઓની, છોકરાઓને એમ થતું હશે સાહેબ અમારું તો કંઈ કહેતા જ નથી, પણ છોકરાઓ પોતાનું ભણતર, શિક્ષણ આડી અવડી લાઈનોના લીધે બગાડતા હોય છે, ખોટા વ્યસનોમાં બગાડતા હોય છે. એટલે જીવનના 15 થી 18-20 વર્ષનો ઉંમર છે ને જે એ સમય દરમિયાન જો તમે આટલી વસ્તુ સાચવી લીધી, કોઈ વ્યસને ના ચડ્યા, કોઈ ખરાબ લાઈને ના ચડ્યા, કોઈ ખરાબ ભાઈબંધ મિત્ર મળી જાય એની લાઈને ના ચડ્યા, તો સમજો તમે શિક્ષણમાં ધ્યાન આપ્યું તો તમારો બેડો પાર થઈ જ જાય 100%. પણ આટલી વસ્તુ કરવી પડે, નહીતર પછી આપણે જીવનમાં આ 10 વર્ષ રખડવામાં કાઢશું તો સમજી લો આખી જિંદગી આપણે મજૂરી જ કરવી પડશે. એટલે વધારે ના કહેતા, હજુ ઘણા બધાને કહેવાનું બાકી છે, પણ એટલું જ કહીશ કે તમે 8મા ધોરણમાંથી વિદાય લો, પણ વિદાય ખાલી ફક્ત ને ફક્ત આગળ ભણવા માટેની છે. કંઈ તમને અહીંયાથી કાઢી મૂકવામાં આવ્યા નથી. તમે બીજે જશો ત્યાં તમારું પાછું સ્વાગત થશે, અહીંયાથી ગયા ત્યાં સ્વાગત થશે, ત્યાં તમે સારું કામ કરશો એટલે પછી ત્યાં ભણી રહેશો એટલે ત્યાંથી પણ વિદાય થશે. એમ જીવનમાં વિદાય લેતું રહેવાનું. હું તો કહું જેટલી વધારે વિદાય લેશો ને એટલા આગળ વધશો. બરાબર? જેટલી વધારે વિદાય લેશો એટલા આગળ વધશો. એટલે વધારે ના કહેતા બધાને વિદાયની હું તો શુભેચ્છાઓ જ આપું છું કે શુભેચ્છાઓ બધાને અને આગળ ભણો અને ખૂબ આગળ વધો. અસ્તુ. ભારત માતા કી સાથે મળી જીવો જીવન, સુંદર જીવન મળ્યું તો કદી દુઃખમાં જુદા ન થાશો, કદી સુખમાં ભૂલી ન જાશો. સાથે મળી જીવો જીવન, સુંદર જીવન મળ્યું તો કદી દુઃખમાં જુદા ન થાશો, કદી સુખમાં ભૂલી ન જાશો. સમજી લેજો હવે પછી સહકાર વિના ઉદ્ધાર નથી. ભેદો બધા ભૂલીને સાથે કદમ મિલાવીને કદી દુઃખમાં જુદા ન થાશો, કદી સુખમાં ભૂલી ન જાશો. દરેક મારા આત્મા ધોરણના જે બહુ
શું કહેવાય વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. તમે હવે પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મટી અને હવે હાઈસ્કૂલમાં જઈ રહ્યા છો. અને આ જે તમારો એજ પીરિયડ છે એ બહુ સેન્સિટિવ પીરિયડ છે. આ સમયમાં પ્લીઝ તમે લોકો છે ને કોઈ ખરાબ સંગતે ન ચડી જતા, માત્ર ને માત્ર તમારા અભ્યાસને કેન્દ્રમાં રાખજો. મોજની દુનિયામાં બહુ પડતા નહીં. 9મું ધોરણ સરખું ભણી ગયા તો આગળ સરસ જ ભણવાના છો. ખાલી 4 વર્ષ તમારે મોબાઈલને બાજુ પર મૂકી દેવાનો છે. મોબાઈલને હાથમાં લેતા નહીં તો આગળ તમારા માટે સરસ મજાની સફળતા રાહ જોઈને જ ઊભેલી છે. પણ જો મોબાઈલના ચક્કરમાં પડી ગયા તો પછી તમે અટવાયા જ કરશો. અને પેલું જે નેટનું ચક્કરું ફરે ને એમ જિંદગીના ચક્રવ્યૂહમાં પણ તમે ફર્યા જ કરશો. ક્યાંય તમને રસ્તો મળશે નહીં. અને દીકરીઓને ખાસ કહું છું કે ભણજો. માતા પિતા કદાચ તમને ભણવા માટે ઓછા ઉત્સુક હોય તો અહીંયા શિક્ષકોને જાણ કરજો. ચોક્કસપણે તમારા ઘરે આવી તમારા માતા પિતાને કન્વિન્સ કરીશું. 12મા ધોરણ સુધી ભણજો. તમારા ખાતામાં સરકાર 50,000 જમા કરશે 12મું પાસ કરશે એટલે 8મા ધોરણ સુધી તો ભણી લીધું જ છે. હજુ 4 વર્ષ રાહ જોવાની છે. અને જરાક બહુ જ શાંતિનો પીરિયડ પસાર કરજો. ભણવા બધા ઘણા હોશિયાર છો, સારા છો. તમારા બધાના અક્ષર પણ બહુ સરસ છે. ખાલી જરૂર છે તો ધ્યાન રાખીને અભ્યાસને હાથ પર લેવાનું અને લેજો. બરાબર? બધાને શિક્ષકો વતી ઘણા ઘણા આશીર્વાદ છે તમને બધાને. આ તમારી વિદાય નથી, એક સારી શરૂઆત છે. 9મા ધોરણમાં જઈ રહ્યા છો. અને હા, ત્યાં જઈ અને સારી વર્તણૂક કરજો. નહીં તો શું કહેશે હાઈસ્કૂલ વાળા શિક્ષકો, પ્રાથમિક વાળાએ કઈ શીખવાડી નથી, કોઈ મહેનત નથી, બોલતા નથી વ્યવસ્થામાં આવતું. હું શીખવાડી તમારા સાહેબોએ? છોકરી સાસરે જાય ને એટલે એની જાનમાં આપણે પિયર પક્ષવાળા એને શીખામણ આપે.